હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાતમાં 7 દિવસ વરસાદની શક્યતા છે। ગુજરાતમાં 7 દિવસ માટે અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે। હાલ ક્યાંક અંગ દઝાડતી ગરમી તો ક્યાંક વાદળછાયું વાતાવરણ છવાયું છે। આ સાથે ગુજરાતીઓ બફારાથી પણ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે અનુસાર 15 જૂનની આસપાસ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થશે। હવામાન વિભાગે જાહેર કરેલા હવામાનના મેપ પ્રમાણે 7 જૂન પણ કેટલાક વિસ્તારોમાં એટલે કે આજરોજ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે, જેમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 9 જૂનના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। તો 10 જૂનથી વરસાદની ગતિ તેજ થાય તેવું પણ અનુમાન છે। 10 જૂને દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અનેક જગ્યાએ જે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે।